કેવો પાછલો ઈસા નજર સામે છે જે સૈયા વહી સુર રાખલો મન કા વહી છે આક્રમક વૃત્તિ જાને મારશે પછડા સંકૃતિને પીડકવા વધારે વેરવી ભવતા પાક દેખાશે मनोहम सूक्ष्मयुक्त स्वरूप विवेड़ा गूंजने हुए करे जानी खूटपण हमारा कर्मनो फोटो सन्मुख वाणी जोई जुवाणी वेदनावाणी नक्की છે તારી કોઈ સંગો પાક દેખાશે બધા જે કર્મ મારા નથી વાત કોઈનો વિસમજણ પીત થઈ દિલમાં જગતની દોષ જોઈનો કાળજી વાગે વાણીની અશુદ્ધિ છે જગતના કાળ જાઠારી તારી સમૃદ્ધિ છે પ્રસંગો પાક દેખાશે અમારા કાળ જેથી કાળ કટુતા ક્રૂરતાને ક્રોધ એ અંતર્યામી પરમાત્મા તમે છો આત્મજાગૃત બોલ હૃદય છે ચોખ્ખું છત જાને કરે વાણી તૂટીએથી ન વાગે કોઈને વાણી વંદન શાંત સુખે શ્રી પ્રસંગો પાક દેખાશે મનુષ્યના ભાવ મોડાથી અહીં છે ભાવ ક્યાં કેવા કળાશે પાણી જોવાથી પ્રસંગો પાક દેખાશે જય સચ્ચિદાનંદ કબીરાજનું સરસ પદ સાંભળ્યું પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોડાથી અને ભાવ કળાય છે વાણીથી આજના સમયની અંદર બાહ્ય પ્રોફેશનલ બધા ભાવ અને ફેસ ખૂબ સુંદર રાખે લોકો બે જાતના મોડા હોય, પોતાનું ઓરિજિનલ અને બીજો લોકોને બતાવવા માટે.
આ કાળની વિચિત્રતા કે માણસની બુદ્ધિ એટલી બધી વધી ગઈ, જેના કારણે પોતાનું જે કપટ છે એના કારણે આખો ભાવ પણ એનો કોઈ બહારથી કાઢી શકે નહીં, એના મોઢા ઉપરથી. અંદર જબરદસ્ત કોઈનું ખરાબ કરવાની વૃત્તિ હોય, બીજાને નીચા પાડવાની વૃત્તિ હોય, કેમ કરીને સામાનું ખરાબ થાય એવી વૃત્તિ હોય, છતાં પણ બહાર એવું સરસ રાખે કે કેટલાય સમય સુધી ખબર જ ના પડે કે માણસ તમારું હિત કરવા આવ્યો છે કે અહિત કરવા આવ્યો છે. આ કાળની અંદર તો મનુષ્યના જે ભાવ છે એ પોતે જ જાણી શકે, બાકી તો બહારથી જલ્દી કળાય પણ નહીં. પરંતુ ખરેખર જો આપણા હૃદયમાંથી બધી જાત જાતની ક્રૂરતાઓ, કટુતા અને આ ક્રોધ કષાયો બધા જો હૃદયમાંથી જતા રહે તો પોતાની અંદરનું ભાવ ચોખ્ખો થઈ ગયો, હાર્ટ ચોખ્ખું થયું, તો પછી એના મોઢા ઉપર પણ સરસ ભાવ ઉત્પન્ન થાય, જેને જોઈને લોકોને આનંદ ઊભો થાય. કારણ કે પોતાની અંદર, પોતાના હૃદયમાંથી એણે બધી કટુતા, ઈર્ષાઓ, શંકાઓ, ક્રોધ આ બધું ખલાસ કર્યું છે. પોતાના જે મન અને અહંકારના જે બધા દોષો હતા એ જેણે ખલાસ કર્યા છે, એવો આત્મબોધ જેને પ્રાપ્ત થયો છે, એને પછી એના ફેસ ઉપરના ભાવ પણ બધા બદલાઈ જાય છે. એટલે ખૂબ સુંદર આ કવિરાજનું પદ આપણે સાંભળ્યું. એક બે પ્રશ્નો પણ મને આપેલા છે, થોડીક વાર માટે આપણે એની વાતો કરીએ, અને પછી તમારામાંથી પણ કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી તમે મને પૂછી શકો. એક પ્રશ્ન મૂકેલો છે, એની અંદર એમણે જણાવ્યું છે કે સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો એ પ્રતિક્રમણથી જાય અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો જોવાથી જાય, એના વિશે સમજવું છે. ખૂબ સુંદર પ્રશ્ન છે. અનાદિકાળથી આપણે કેવળ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, અનંત શક્તિ વાળા, અનંત જ્ઞાન વાળા હોવા છતાં આપણે એનો અનુભવ નથી કરી શકતા. એનું મોટામાં મોટું કારણ કયું? તો કે પોતે પોતાની ભૂલો, પોતાના દોષો. આ દોષોનું જે આવરણ છે એના કારણે જ આત્માની અનંત શક્તિઓ, અનંત જ્ઞાન, અનંત સુખ એ આપણે અનુભવી શકતા નથી. મોટામાં મોટી વસ્તુ તો પહેલી પોતાની અજ્ઞાનતાની ભૂલ જે છે, પોતે ખરેખર કોણ છે એ જ જાણતો ના હોય, જેને દાદા ભગવાન બ્લન્ડર્સ કહે છે. એટલે શું? તો કે પોતે જે નામધારી છે એને જ પોતાનું સ્વરૂપ માની લે છે.
હું જ મયંકભાઈ છું એમ માની લીધું, એ જ મોટામાં મોટી બ્લન્ડર્સ. અને મોટામાં મોટી આ બ્લન્ડર્સના કારણે બીજી એક બ્લન્ડર્સ કઈ ઊભી થાય છે, તો કે આ બધું હું જ ચલાવું છું. આ બે મોટી બ્લન્ડર્સના કારણે પેલા બીજા બધા અનંતા દોષો અંદર પડી ગયા છે. જ્યાં સુધી પોતાની બ્લન્ડર્સ ના જાય, ભૂલ ના જાય, ત્યાં સુધી પોતાના દોષ દેખાય નહીં. દોષ તો અનંત છે બધા, પણ એ ક્યારે દેખાય, તો કે પેલી બ્લન્ડર્સ જાય. બ્લન્ડર્સ એટલે શું, તો કે પોતે જ પોતાના મનને, પોતાની વાણીને, પોતાના શરીરને એને પોતાનું માની લીધું છે. એટલે એને ક્યારેય પણ પોતાની ભૂલ ના દેખાય. એટલે દાદા ભગવાન કહેતા ને કે જ્યારે આપણી બ્લન્ડર્સ તૂટે, હું મયંકભાઈ છું એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, અને ખરેખર હું શુદ્ધાત્મા છું એવું આપણને ભાન થયું, એટલે પેલી બ્લન્ડર્સ તૂટી ગઈ આપણી. અને એ બ્લન્ડર્સ તૂટ્યા પછી આપણને જે દેખાય હવે બધા દોષો છે. જ્યાં સુધી એને સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી આપણે એને પૂછીએ કે તને તારા કેટલા દોષ દેખાય, તો ગમે તેટલો મોટો માણસ હોય તો એને આખા દિવસમાં 5, 10, 20 દેખાય, એથી આગળ દોષો દેખાય નહીં. કેમ કે પેલી બ્લન્ડર્સ એને બીજા દોષો છે એવું દેખાવા દેતી નથી. જ્યારે આપણને શું થાય છે, તો કે આપણને જ્ઞાની પુરુષની કૃપાથી આ બ્લન્ડર્સ આખી તોડી આપે છે. અને બ્લન્ડર્સ તૂટ્યા પછી આપણને આપણા પોતાના એટલા બધા દોષો, નાનામાં નાના દોષોથી માંડીને બધા દેખાવા માંડ્યા, જે આપણને ક્યારેય દેખાતા નહોતા કે આને દોષ કહેવાય, એવા દોષો પણ આપણને અંદર દેખાવા માંડે. કારણ કે અંદર પેલી જે બ્લન્ડર્સ હતી એ જતી રહી, બાકી રહી બધી મિસ્ટેક. એટલે કે બ્લન્ડર્સ ગયા પછી, ભૂલ ગયા પછી બાકી જે ડિસ્ચાર્જ ભાગની અંદર જે બધા હવે કષાયો આવે એ બધાને દોષો કહેવાય છે. ભૂલ જતી રહી, દોષ બાકી રહ્યા. પછી દોષના જુદા જુદા પ્રકારો આવે, સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. પણ આ બધા દોષો દેખાય ક્યારે, તો કે પેલી બ્લન્ડર્સ જાય પછી, ભૂલ જાય પછી. એટલે ભૂલ ભાગવા માટે જ્ઞાની પુરુષનો યોગ થવો એ સૌથી મોટું કારણ છે. અને પછી પોતાના દોષ દેખાતા થયા, એને મોક્ષની ટિકિટ મળી ગઈ કહેવાય. જ્યાં સુધી પોતે જ મયંકભાઈ છું ત્યાં સુધી એને એના દોષ દેખાય નહીં. બીજાના દોષ એ 50 કાઢી આપે, પણ પોતાના દોષ બિલકુલ ના દેખાય. કારણ કે એની અંદર પોતે જ વકીલ, પોતે જ આરોપી અને પોતે જ જજ હોય, એટલે એમાં દોષ કાઢે નહીં, એને નીકળે જ નહીં અંદર. એટલે જ્ઞાની પુરુષોએ પણ કહ્યું, બધા ઘણા લોકોએ કહ્યું કે ભાઈ આ હું તો અનંત દોષનું ભાજન છું કરુણાળ, દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય. જ્યાં સુધી પોતાના દોષ દેખાય નહીં
ત્યાં સુધી એને તરવાનો માર્ગ મળ્યો જ નથી. આપણને આ બ્લન્ડર્સ ગયા પછી હવે ફાઇલ નંબર 1 જે બધા ડિસ્ચાર્જ ભાગના બધા દોષો થાય છે એમાં સ્થૂળ દોષો આવે અને સૂક્ષ્મ દોષો. હવે સ્થૂળ દોષો એટલે શું? તો કે બધાને બહાર ખબર પડે, દેખાય. જેમ તમે કોઈને અહમ દુભાય એવી વાણી બોલાઈ ગઈ તે દેખાય. આપણે કોઈ વસ્તુ એકદમ ઉતાવળમાં હોઈએ અને આમ જોરથી મૂકીને જઈએ તો એ લોકોને દેખાય કે આ બહુ ખરાબ રીતે મૂકીને ગયા. આવું ના કરવું જોઈએ. એમણે વાણીના દોષો બહાર દેખાય, આપણા વર્તનના દોષો દેખાય. એ બહાર જે બધાને ખબર પડે એ બધા સ્થૂળ દોષો કહેવાય. કોઈ બાબતની અંદર આપણે વાણીથી અથડામણ થાય અથવા આપણા વર્તનથી કોઈ વાર બાળકો સાથે કે કોઈની સાથે મારામારી થઈ ગઈ, કંઈક થઈ ગયું ને આપણે મારી દીધો એને, બહાર જે બધાને દેખાય એ બધા સ્થૂળ દોષો કહેવાય. જે બધા જ જોઈ શકે કે આ ના હોવું જોઈએ, આવું નહીં સારું, એ બધા સ્થૂળ દોષો કહેવાય. એ તો બધાને ખબર પડે. હવે જેટલા બધા સ્થૂળ દોષો થાય એ દરેક દોષનું જો પ્રતિક્રમણ થતું જાય તો પછી એની જાગૃતિ વધે અને એ જાગૃતિથી એને સૂક્ષ્મ દોષો દેખાવાની શરૂઆત થાય. ઘણીવાર આપણે સીધા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો જોવા જઈએ તો એવું ના દેખાય આપણને. આમાં કેવું છે કે દોષો એ ત્યારે જ દેખાય કે જ્યારે આપણી જાગૃતિ એટલી ફૂલ થાય ત્યારે. આપણી જાગૃતિ જેમ જેમ વધતી જાય પછી આપણને સ્થૂળમાંથી સૂક્ષ્મ ઉપર આવીએ, સૂક્ષ્મમાંથી પછી સૂક્ષ્મતર ઉપર આવીએ અને સૂક્ષ્મતમ ઉપર આવીએ. એટલે પહેલું કામ કયું કરવાનું? તો કે જેટલા રોજ જે સ્થૂળ દોષો થતા હોય, જે શરીરથી થતા હોય, ઇન્દ્રિયોથી થતા હોય, એવા બધા દોષો, વાણીના દોષો, એ બધા દોષોના પ્રતિક્રમણ થાય પછી એને સૂક્ષ્મ દોષ દેખાવાની શરૂઆત થાય. સૂક્ષ્મ દોષ એ પોતાને જ ખબર પડે અંદર. જેમ આપણે બેઠેલા હોય ને કોઈક માણસ આવે અને બીજા 4 જણ બેઠા હોય ને એની વચ્ચે આવીને એકદમ બેસી જાય, જગ્યા ના હોય તો એ આગળ આવીને બેસી જાય, તો આપણે અંદર બેઠા હોય તો શું થાય કે આ ખરા ચાલ. આ બેનને આટલી ખબર નહીં પડતી હોય કે આટલા બધા બેઠા છે, અમને તકલીફ પડે છે, તમે પાછળ બેઠા હો તો શું વાંધો આવે. આપણને મનની અંદર આવા વિચાર આવ્યો એ શું છે તો કે સૂક્ષ્મ દોષ. આપણે એમના માટે જે ભાવ બગાડ્યો, હવે એ આગળ આવી રહ્યા છે, એમને કોણ લાવી રહ્યું છે ત્યાં બેસવાનું, બધું આપણને ખબર નથી પડતી એ વખતે. પણ આપણને થોડાક સમય માટે આપણું મનની અંદર એના એ બેન વિશે ખરાબ ભાવ બગડી જાય છે. એટલે જેવો મનમાં પેલો વિચાર આવ્યો ને કે અમને સમજ પડતી નથી, તે આપણો સૂક્ષ્મ દોષ કર્યો કહેવાય. બધા જાતના મનથી થતા દોષો એ બધા સૂક્ષ્મ છે, જે પોતાને એકલાને જ ખબર પડે. બહાર તો કોઈને ખબર ના પડે કે તમે દોષ કર્યો એવું. પછી કોઈ માણસો એકબીજા સાથે બોલતા હોય તેમાં આ સાચો છે, આ ખોટો છે, આપણે બેઠા ભાવ કરીએ, મનમાં વિચારીએ એના વિશે કે હા ભાઈ ખોટા અમને આટલું બધું લડ કરે છે, આપણે આટલું સમજવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ. આપણે કોઈ લેવા દેવા નથી, કશું નથી, આપણે બોલતાય નથી કશું, પણ આપણા મનની અંદર બીજી વ્યક્તિને આપણે દોષિત જોઈએ છે. એ શું છે
તો કે આપણે બીજાને દોષિત જોયા એ આપણો સૂક્ષ્મ દોષ છે. આ જાત જાતની જગ્યાએ આપણે બીજાને આવા દોષિત જોતા હોઈએ. ઘણી વાર તો અમુક લોકોનું વર્તન એવું થાય ને જેનાથી આપણને ખૂંચે. દાદા ભગવાન આપણને કહે છે તો આપણને કેમ ખૂંચે છે? તો કે આપણી અંદર પણ એ દોષ પડેલો છે, સૂક્ષ્મ દોષો બધા. કોઈનું પણ વર્તન આપણને ખૂંચે છે. કોક આવીને બેઠા, કોક ફલાણે જઈને કોકને કશું આપે છે, કોઈને વધારે બોલાવે છે, કંઈ પણ બધું કરે છે. ઘણી વાર તો કશું જ ના હોય, આપણને જે ના ગમતા હોય એ બેન સાથે પેલા બેન જઈને ઉભા રહે ને તોય આપણને અંદર અસર થાય કે આ મારી જોડે આવી પાછી ત્યાં કેમ ગઈ. ત્યાં આપણને અંદર જે અસર થઈ, આપણને ખૂંચ્યું, એનું કારણ શું? તો કે પેલો સૂક્ષ્મ દોષ છે અંદર બધા. એટલે એવા મનના જાત જાતના બધા દોષો, જાત જાતની શંકાઓ, ઈર્ષાઓ મનની અંદર હોય. બહાર આપણે બોલીએ કશું નહીં, આપણને અંદર ખબર પડે. થોડીક વાર માટે, અડધો કલાક માટે જો ચા મોડી આવે ને તોય મન, આ લોકો કેટલી વાર લાગે, કેટલી વાર લાગે, બનાવતા કેટલી વાર લાગે છે. એ મનની અંદર જે બધું થયા કરે છે ને બધા સૂક્ષ્મ દોષો. તો આ બધા દોષો કેવા છે? તો કે પોતે પોતાને જ ખબર પડે એવા છે, બહાર ખબર ના પડે. લોકો નથી કહેતા કે મારે આ મારી વાઈફ મને એવી મળી એટલે મારે આખી જિંદગી સહન કરવું પડે છે. લોકો મારા હસબન્ડ એવા મળ્યા એટલે સહન કરવું પડે, મને મારો ધંધો એવો મળ્યો, મારા પાર્ટનર એવો. કોઈના લીધે આપણે સહન નથી કરતા, આપણી પોતાની ભૂલોના લીધે આપણે સહન કરવું પડે છે. આપણને આપણી ભૂલ સમજાતી નથી અને એ વખતે આપણે એનો દોષ જોયો, ત્યાં એ સૂક્ષ્મ દોષોમાં જાય બધા. એવા બધા દોષોના રોજ જે પ્રતિક્રમણ કરવા જોઈએ. મનના કેટલા બધા દોષો થતા હશે આવા તો, કે જાત જાતના દોષો, નાના નાના વસ્તુઓની અંદર મન બધું જાત જાતનું વિચારે છે. અને એ દોષોના જો પ્રતિક્રમણ થતા જાય તો પછી એથી આગળ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર આવીએ છીએ. પછી જ્યાં સુધી આ સ્થૂળ ઓછા ના થાય, સૂક્ષ્મ ઓછા ના થાય, ત્યાં સુધી પેલા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો આપણને દેખાય નહીં જતી. એટલે આ બહુ મોટામાં મોટું તો પેલી ભૂલ જાય, અને ભૂલ ગયા પછી આ સૂક્ષ્મ દોષો ઉપર આવે, સ્થૂળ દોષો ઉપર આવે. રોજ જે પ્રતિક્રમણ થતા જાય એમ પછી એને વધારે ને વધારે દોષો દેખાતા જ જાય, દેખાતા જ જાય. જેમ આપણે જમવા બેઠા અને જમતી વખતે કઢી જો ખારી હોય એટલે આપણે જેવું જમ્યા મોઢામાં મૂક્યું ખારી લાગે એટલે તરત શું કરીએ? બહુ ખારી છે આ તો, આજે કેમ આટલી બધી ખારી? આ એટલે જેવું બોલ્યા એટલે સ્થૂળ દોષ થયો. અને તમે બોલ્યા નહીં પણ અંદર મનમાં ભાવ ખરાબ થયો કે આ લોકો બનાવતા બરાબર ધ્યાન આપતા જ નથી કઈ રસોઈ બનાવવામાં. આ લોકોનું તો બહુ ખબર નહીં, એમને આવડતું જ નથી તો શું લેવા બનાવે છે. અંદર મનની અંદર જે કંઈ ચાલ્યું એમના વિશે, એ બધા સૂક્ષ્મ દોષ. હવે આ સૂક્ષ્મ દોષ એના ઉપર છે તો કે પેલી કઢીને સરસ ખાવા માટેનો જે રસ પડ્યો છે ને અંદર, એટલે કે બધા પૂતગલના સુખ લેવાનો જે રસ એને મળ્યો નહીં, એ પૂતગલ સુખ લેવાની જે ઈચ્છાઓ છે ત્યાં સૂક્ષ્મતર દોષ પડેલા છે. સૂક્ષ્મતર દોષ એટલે શું? તો કે પેલા અંદર સુખ એને જે જોઈતું હતું એ મળ્યું નહીં એટલે ઊંચો નીચો થવા માંડે. અને એનાથી પછી એ સૂક્ષ્મ દોષ ઉપર આવે અને કેટલાક સ્થૂળ ઉપર આવી જાય. જો એની જાગૃતિ વધારે હોય તો સ્થૂળ બંધ થાય,
સૂક્ષ્મ જેવા થઈ જાય કે તરત પ્રતિક્રમણ કરે અને એથી આગળ જાય એની જાગૃતિ, તો પેલા સૂક્ષ્મતર ઉપર આવે કે આ એને ખારી જેવી મોઢામાં મૂક્યું તો કોને અંદર ના ગમ્યું? તો કે પોતે અંદર પોતાનો જે ઇગોઇઝમ છે કે જેને હજુ આ પૂતગલના રસો, પૂતગલના સુખો જોડે હજુ મજા આવે છે, એને ત્યાં આગળ ગમ્યું નથી અંદર, એટલી બૂમાબૂમ કરે. એટલે એ બૂમાબૂમ જેવી છે એની સાંભળી લીધી આપણે, તો એની અંદર જોડાઈ ગયા આપણે, એ સૂક્ષ્મતર દોષ શરૂ થયો. અને એથી આગળ સૂક્ષ્મતમ દોષ કયો? તો કે આપણે પોતે આહારી બન્યા ત્યારે આ બધું શરૂ થાય છે. આહારી આહાર કરનાર અને આપણે નિરાહારી રહેવાનું છે. આપણે શુદ્ધાત્મા નિરાહારી એટલે એનું સુખ, એના મનના ઇન્દ્રિયોના સુખો અને બાળ સ્થૂળ એકેય વસ્તુમાં એ હાથ ગાળે નહીં. તો સૂક્ષ્મતમ જે દોષ છે કયો છે? તો કે પોતે નિરાહારીના બદલે આહારી થઈ ગયો. મૂળ દોષ કયો? પોતે જ જમનારો થઈ ગયો ત્યારે આ બધું શરૂ થાય ને આગળ. એટલે પેલો સૂક્ષ્મતમ દોષ છે કે પોતે હવે શુદ્ધાત્મા સ્વરૂપે જ રહે, એમાંથી જો બહાર ગયો તો એ દોષ શરૂ થાય. પછી જે જાગૃતિ, જે પદ આપણને જે આજ્ઞા આપી છે એની અંદર આપણે રહ્યા ત્યાં સુધી પેલા સૂક્ષ્મતમ દોષો થાય નહીં. પણ જો એની અંદરથી આપણે જેવા બહાર ગયા એટલે પેલો સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બંને દોષો થાય. અને એ દોષો શેનાથી જાય? તો કે જોવા જાણવાથી. જેવું આપણી પ્રજ્ઞા શક્તિ અંદર જુએ કે ઓહો આપણે આહારી થઈ ગયા, અહંકારને આ રસ જે લેવાનો તો એ મળ્યો નહીં, એટલે એને આ મૂંઝવણ ઊભી થઈ. જેવું આપણે જોયું એને અહંકારને જોયો, પેલું પોતાના શુદ્ધાત્મા પદમાંથી બહાર ગયો, જોયું કે દોષ જતો રહ્યો. એટલે આ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ બંને દોષો કેવા છે? તો કે પોતે જુએ જાણે તો ખલાસ થવા માંડશે. પણ પેલા જે સ્થૂળ અને સૂક્ષ્મ છે એ બધા પ્રતિક્રમણ કરશે ત્યારે જ જશે. ઘણી વાર નથી હોતું આમ જમવા બેઠા હોય બધા મહાત્માઓ હોય અને કોઈક મહાત્મા થોડું વધારે માંગે, મને જરા આ વધારે આપો ને ભાઈ તમે, એટલે તરત અંદર થાય આપણને કે આ મહાત્માઓ થઈને ખાલી આટલું ખબર નથી પડતી એમની. એટલે આપણને જે વિચાર આવ્યો અંદર એ શું છે? તો કે સૂક્ષ્મ દોષ કર્યો. અને જો આપણે વાણીથી બોલીએ કે આ તો કેટલી વાર ખાઓ છો તમે, બીજાનું જોતા નથી, બોલ્યા જો તો સ્થૂળ દોષ આયા. અને બોલ્યા કશું નહીં પણ અંદર મનમાં ભાવ બગડ્યો કે અમને સમજ નથી પડતી, અમને કશું આવડતું નથી, અમને આમ છે, આ તો ફલાણા છે, આવા છે, તેવા છે, એમના વિશેના જે બધા ઓપિનિયન અંદર મૂક્યા મનમાં, બધા સૂક્ષ્મ દોષમાં આવ્યા આપણે. અને પેલો સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ તો આપણે એને ખાનારા જોયા, આ હું ખવડાવું છું, હું આપું છું, બીજાનું શું થશે, એટલી બધી અજાગૃતિ અંદર ફરી વળે છે. એના કારણે શું થાય? આ બધા સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો બધા આવીને ઉભા રહે છે. એટલે જેમ જેમ આપણને મોટા મોટી તો ભૂલો બધી જાય. પહેલી ઘણી બધી ભૂલો કેવી હોય? ઘણા માણસની પ્રકૃતિમાં ભૂલો હોય ને એ પોચી ભૂલો હોય, અજવાળામાં ચાલતી ભૂલો. લોકોને દેખાય કે ભાઈ આવું ના કરવું જોઈએ, આ ખરાબ કહેવાય, બધું ખબર પડે. ને કેટલાકની ભૂલો કપટવાળી હોય, કોઈને દેખાય નહીં, પોતાના માલિકને પણ જલ્દી ના દેખાય એવી ભૂલો હોય. એટલે પહેલા તો આ મોટી મોટી ભૂલોમાંથી બહાર નીકળવું પડે. પેલી અંધારાની ભૂલો ને બીજી અજવાળાની ભૂલો. અજવાળાની ભૂલો તો લોકો કે અલા ભાઈ શું લ્યો આટલો બધો ક્રોધ કરો છો, શું લ્યો આટલી બધી વાતને પકડી રાખો છો,
છોડી દો ને એમ લોકો કે, પણ પેલી જે અંધારાની ભૂલો હોય ને બધી, કેવી અંધારાની ભૂલો, તો કે બધું અંદર જ્ઞાનથી એવું સમજે કે ઓહો આ તો મારું ડિસ્ચાર્જ છે, આ મને નડે એવું નથી. આવું બધું બહાર ખાવું પીવું, આ કરવું, જાત જાતના બધા ઇન્દ્રિયોના વિષયોમાં જવું, આ બધાની અંદર જાય અને પાછું અંદર આધાર શું લે, અંદર કે જ્ઞાનનો આધાર લે. આ તો હું કઈ કહું છું, આ તો આહારી આહાર કરે છે, એમ કરીને પેલા બધા પૂતગલના સુખો લે. તો એ બધી અંધારાની ભૂલો કહેવાય. અને પોતાને ક્યારેય દેખાશે નહીં કે આ ભૂલ છે એવું પછી. એટલે એવી અંધારાની ભૂલો તો બહુ પાર વગરની બધી હોય. અને એ ભૂલો તોડવા માટે તો સત્સંગમાં રહે, કોઈ જાગૃત પુરુષો જોડે રહે, ત્યારે એને ખબર પડે કહો. અને ઘણી વાર તો શું થાય, તો કે આપણે કોઈ આપણી ભૂલ બતાવે નહીં તો પાછી આપણે ઉપરાણું હવું લઈએ એનું. કોઈક માણસ કહે ને આપણને, જો તમે અહીં મૂક્યું, કેમ અહીંયા મૂક્યું, આ અહીં નહીં મૂકવાનું, તમે ના તો પાડેલી એમ, મારી વસ્તુ તમે આ જગ્યાએ મૂકો, તો તરત કે મેં ક્યાં મૂકી છે એમાં, એકદમ જ તરત ફરી જાય. એટલે પોતાની જે ભૂલ હોય, બધી સ્થૂળ ભૂલો હોય, એનું ઉપરાણું લે હજુ તો, કે હું કરતી નથી, આ તો હજુ તો બહાર બતાડે છે આપણને, કે એ આપણે સ્વીકારતા નથી. ખરેખર તો દાદા ભગવાન શું કહે છે કે તમારે તો એવું બનવાનું કે આપણી ભૂલ ના હોય છતાંય કોઈ કહે તમને કે તમારી ભૂલ છે, તો આપણે પહેલા કહેવાનું કે યસ થઈ ગયું, બરાબર, તમે કહો છો એ વાત સાચી છે, મારી ભૂલ છે, મારામાં ભૂલ નથી, મેં ભૂલ ક્યારેય કરી નથી. એ તો જ્ઞાની હોવું ના બોલે, એ તો બહુ જ ભયંકરમાં ભયંકર દોષ કે મારામાં ભૂલ નથી એવું બોલવું. એવું તો કોઈથી બોલાય નહીં, કેવળ જ્ઞાન થયા સિવાય કોઈથી બોલાય નહીં કે છે. એટલે જો આપણે આ ભૂલો થાય અને ભૂલ કોઈ બતાવે, પાછું આપણે એનું ઉપરાણું લઈએ ને, એ તો ભયંકર ગુનો કહેવાય. પછી ભૂલ નથી કહેવાતી એને. દાદા ભગવાન શું કહે છે, એને ગુનો કહે છે. હવે આ તો બહુ ભયંકર ગુનો કર્યો, પછી એના દંડ આવે બધા. જેમ જેમ તમે તમારી ભૂલોનું ઉપરાણું લેતા જાઓ, એમ બધી ભૂલો મોટી થતી 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 મોટું આવરણ થઈ જાય. અને એ આવરણથી આ જ્ઞાન હો ખલાસ થવા માંડે. જે તમને તમારી ભૂલો દેખાતી હતી, એ ધીમે 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 બંધ થઈ જાય. એને એવું લાગે કે મારામાં ભૂલ જ નથી હવે. એટલે દાદા કહે ને, આપણે તો કેવા હોવું જોઈએ, તો કે આપણને નાનો છોકરો હોય 10 વર્ષનો, એ પણ તમને જો ભૂલ બતાવે કે તમે આ ભૂલ કરો છો, તો તરત સ્વીકાર કરવાનો છે કે નહીં એની તપાસ પછી કરવાની. પહેલા શું કરો, સ્વીકાર કરો. આ શીખવી જ જવાનું કે હો સ્વીકાર કરવાનો. કેમ, તો કે એ જેની ભૂલ બતાવે છે એ આપણે નથી, એ ફાઇલ નંબર 1ની ભૂલ બતાવે છે. પણ તમે પોતે શુદ્ધાત્માના બદલે ફાઇલ નંબર 1 થઈ જાઓ. ભૂલ બતાવે છે મયંકભાઈની, અને તમે માનો છો કે મારી ભૂલ બતાવી, અને ત્યાં તમે એનું રક્ષણ કરવામાં પડ્યા, તો તમારું શુદ્ધાત્મા પદે ગયું, અને એ મોટો ભયંકર ગુનામાં આવ્યા તમે. એટલે કોઈ પણ જગ્યાએ તમને તમારી ભૂલ બતાવે ત્યારે સ્વીકાર કરો એને, આ બરાબર છે. પછી આપણું જે વિઝન હોય એને કહેવું હોય તો કહેવાય, અને ના કહીએ તો પણ વાંધો નહીં. જો આપણે ભૂલનું ઉપરાણું લીધું કોઈ પણ રીતે, તો એ ધીમે ધીમે એનું આવરણ મોટું થતું જશે. પછી એ ભૂલ જ તમારી બોસ થઈ જશે. માણસને જે ભય લાગે છે એનું કારણ શું, તો કે પોતાની ભૂલોથી. ભૂલ કરી હોય એને જ ભય લાગે. જ્યાં સુધી ભૂલ ના હોય તમારી, તો તમને કોઈ પણ જગ્યાએ ભય ઉત્પન્ન ના થાય. જેમ આપણે રોડ ઉપર જતા હોય,
સિગ્નલ લાઇટ તોડીને આપણે આવતા રહ્યા, કોઈ કાનૂન તોડીને આવતા રહ્યા, આપણે ઘરે બેસી ગયા ને એકદમ જો આપણા ઘરની નજીક પોલીસવાળા આવે તો ભય કોને પહેલો લાગે? તો કે આપણને લાગે. કેમ? આપણને તરત ખબર પડે કે હું પેલો કાનૂન તોડીને આવ્યો છું, પેલી ભૂલ કરીને આવ્યો છું. જેણે ભૂલ કરી હોય એને જ ભય ઉત્પન્ન થાય. જો તમે ભૂલ નથી કરી તો બિલકુલ તમને ભય ઉત્પન્ન થાય જ નહીં. એટલે અત્યાર સુધી આ ભૂલો આપણી ઉપરી હતી, કારણ કે આપણે ભૂલ કરી એટલે એ આપણો ઉપરી થઈ ગયો. પછી નહીં તો આ દુનિયામાં કોઈ તમારો ઉપરી છે નહીં. તમે ભૂલ કરો તો પછી પોલીસવાળો ઉપરી, ગવર્મેન્ટ ઉપરી, વાઈફ ઉપરી, હસબન્ડ ઉપરી, બધા બોસ ઉપરી. તમે ભૂલ કરો તો, જો તમે ભૂલ કરતા નથી કોઈ તમારો ઉપરી નથી. અને જેમ જેમ આ સ્થૂળ ભૂલો, સૂક્ષ્મ ભૂલો એ પણ તૂટી જશે, પછી આખી વાણી બદલાશે, પછી આખું તમારું આનંદનું બધું બદલાશે. અત્યારે તો આપણે કોઈ વાત સમજાવવા માટે કલાક કરવો પડે, 10 વાર કહેવું પડે કે તું આ ના કરતો, આ ના કરતો, આમ બેસી જા, આમ કર, આ કર, પર કોઈ માને નહીં. એનું કારણ શું? તો કે આપણી અંદર બધી સ્થૂળ ભૂલો હજુ ભયંકર બધી પડેલી છે. જેમ જેમ સ્થૂળ ભૂલોના પ્રતિક્રમણ થતા જાય એમ વાણીનું વચન બળ વધતું જાય, મનનું મનોબળ વધતું જાય, બધું વધતું જાય. આ તો એટલા બધા દોષો છે, અને એ દોષોના કારણે આપણને હવે આ શુદ્ધાત્મા, આપણે ઘણી વાર કહે છે મને આખો દિવસ આ શુદ્ધાત્માનું રહેતું નથી, જતું રહે છે. કેમ જતું રહે છે? તો કે પેલા દોષો વચ્ચે આવીને ઉભા રહે છે. આ બધા સ્થૂળ દોષોના પ્રતિક્રમણ નથી થયા, સૂક્ષ્મ દોષોના બધા પ્રતિક્રમણ નથી થતા. અને એના કારણે આપણને શું થાય છે? તો કે અંદર મૂંઝવણ ઊભી થાય છે. કઈ મૂંઝવણ ઊભી થાય છે? તો કે મારાથી કેમ હજુ આવું થઈ જાય છે? આપણને કોઈ પણ વસ્તુ બોલાઈ ગઈ, આપણને કોઈ પણ વિચાર આવી ગયો, કોઈના માટે ભાવ થઈ ગયો, તો અંદર થાય કેમ હજુ મારાથી આવું થયું? હવે મારાથી આવું થયું એ જ મોટામાં મોટો દોષ થયો કહેવાય. આ તમારાથી નથી થયું. તમારી ફાઇલ નંબર 1 કર્યું અને તમને એવું થાય છે કે મારાથી થયું, આ મારાથી ક્રોધ થયો, હું ગુસ્સે થઈ ગઈ, હું આવું બોલી, મારે આવું નહોતું બોલવું તોય આવું બોલાઈ જાય છે, મને આ જ્ઞાન રહેતું નથી. મોટામાં મોટો દોષ ક્યાં આવ્યો? તો કે આ આપણે આપણું જે શુદ્ધાત્મા પદમાં બેસવાનું હતું એના બદલે આ જે વર્તન થાય છે એના માલિક થઈ જઈએ છીએ આપણે. સારું વર્તન થાય ને ત્યારે માલિક થઈએ છીએ, પછી ખરાબ વર્તન થાય ને ત્યારે એના માલિક થઈએ છીએ. આપણે એના માલિક નહીં થવાનું, એને દોષ તરીકે જાણવાનું અને એની પાસે પ્રતિક્રમણ કરવાનું. એટલે જેમ જેમ એના પ્રતિક્રમણ થવા માંડશે એમ એ દોષો બધા ઓછા થવા માંડશે. દોષ થઈ જવો એ સ્વાભાવિક છે. આપણે જ્ઞાન લીધું તો આપણે મનની અંદર વિચાર આવવો, ઊંધા ભાવ થઈ જવા એ સ્વાભાવિક છે. પણ તમારે પ્રતિક્રમણ કરવું એ પુરુષાર્થ છે. જો પ્રતિક્રમણ નથી થતા ત્યાં આગળ તો પેલી જાગૃતિની કચાશ છે, હજુ પુરુષાર્થની કચાશ છે. ઘણી વાર તો અંદર પ્રજ્ઞા શક્તિ કહે પણ ખરી આપણને ત્યાં ભૂલ થાય છે, આવું ના કરવું જોઈએ તારે, તો એ પ્રતિક્રમણ કરે નહીં. પાછા એ અંદર ચલાયા જ કરે. પોતાની સાચી વાત છે એને પકડી રાખે, એ ભયંકર દોષ છે. જાત જાતના બધા આગ્રહ, આવું જ હોવું જોઈએ, અમને આમ જ કરવું જોઈએ, આ જ સાચું કહેવાય, આ જ ખરાબ કહેવાય, એ બધા દોષો આવે. સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતર દોષો
આજ્ઞા જ્યાં જ્યાં ચૂકી જવાય બધા દોષો, સૂક્ષ્મતર દોષો એ બધા. એટલે જેમ જેમ આપણને દોષો દેખાતા જશે અને જોડે જોડે પ્રતિક્રમણ થતા જશે, આ બે કામ થવા જોઈએ, દોષ દેખાવા અને પ્રતિક્રમણ થવા, ત્યારે દોષો જાય છે. નહીં તો આ દોષ જાય જ નહીં. જો આપણને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બાજુ જવું હોય તો પહેલામાં પહેલું આ સ્થૂળ અને સૂક્ષ્મને પ્રતિક્રમણ કરવાનું છે. જેમ જેમ સૂક્ષ્મના પ્રતિક્રમણ થશે પછી પેલી જાગૃતિ આવશે આપણને. જેમ આપણે બહાર ઝાડ પાન ઉગાડ્યા હોય, કુંડાઓમાં બગીચો હોય ને આંબાનું ઝાડ ઉગાડ્યું હોય અને વાંદરા આવતા હોય ને ખાઈ જાય, કેરીઓ તો વાંદરા ખાઈ જાય, ઝાડ આપણે ઉગાડ્યું, બધું ઉગાડ્યું કર્યું, બધું સાફ સફાઈ બધું કર્યું હોય પણ ખાઈ જાય બીજા, ત્યારે શું થાય અંદર? હવે તો ઉગાડવું જ નથી, આ બધા કાપી નાખવા છે. તે આપણે બોલીએ સ્થૂળ દોષ, પછી અંદર વિચારીએ બધા સૂક્ષ્મ દોષો કે આ લોકો બગાડી નાખે છે, આ લોકો આમ કરી નાખે છે, અને તો કાપી નાખવું જોઈએ અને આમ કરી નાખવું જોઈએ. જો આપણે વાણીથી બોલ્યા અથવા વર્તનથી કશું કર્યું, બધા સ્થૂળ દોષો, અને ખાલી મનમાં વિચાર્યું એ બધા સૂક્ષ્મ દોષો. એટલે જેમ જેમ આ દોષો બધા ઓછા થતા જશે ને એમાં પ્રતિક્રમણની બહુ જ જરૂર છે. મહાત્માઓનો સૌથી અત્યારે પુરુષાર્થનો ભાગ કયો છે? તો કે પ્રતિક્રમણનો. રોજના જેમ જેમ એને દોષો દેખાય અને પ્રતિક્રમણ થાય એમ વધારે દેખાશે. પણ જો પ્રતિક્રમણ નહીં થાય તો પાછા દોષો જોવાનું બધું ઠંડુ પડી જશે. આપણે બેઠા કોઈ ભાઈ આવે ને કે આમ જોઈએ ને ખબર પડે કે આ તો બહુ નાલાયક જેવા લાગે માણસ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના